નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બનાવીશું પહાડી ભટકી દાળ. આ ભટકી દાળ જે છે એ પહાડી વિસ્તારમાં થતી હોય છે. એને તમારે રાત્રે પલાળી અને સવારે આવી રીતે કુકરમાં મીઠું નાખી અને 4 થી 5 સીટી વગાડી દેવી, જેથી કરીને એકદમ ચડી જાય છે. આ ખૂબ જ જલ્દી ચડી જતી હોય છે અને 4 સીટી વગાડવાની છે. ત્યાર પછી આવી રીતે ચારણીમાં એને કાઢી, એટલે જો એકદમ બફાઈ ગઈ છે. થોડીક જ વારમાં થોડી કાચી લાગે છે એટલે આપણે વઘારીને પાછી સીટી મારશું. હવે તેલ મૂકી લસણ અને મીઠું મરચું લસણને આપણે એમાં ફ્રાય કરી નાખશું અને અડધી દાળનો આવી રીતે મિક્સરમાં પીસી લેવાની છે અને તે થોડી વાર ચડે એવી રીતે તેલમાં એને સાતળવાની છે. આ સતળાઈ જાય એટલે એમાં બધાય મસાલા આપણે કરશું. તેમાં આપણે નાખીશું ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર 1 ચમચી અત્યારે નાખીશું અને જો આપણને જરૂર લાગે તો આપણે પાછળથી એમાં એડ કરી શકીએ. હવે સરસ રીતે સતળાઈ જાય પછી એની અંદર આપણે નાખીશું આ ડુંગળી અને ટમેટાની ગ્રેવી છે, તે આપણે એમાં એડ કરીશું. હવે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કેવી સરસ જાડી ગ્રેવી થઈ ગઈ છે. મિત્રો, આ દાળને પહાડી સોયાબીન દાળ પણ કહે છે. હવે એમાં આપણે બાફેલા ભટકી દાળ જે છે એડ કરી દઈશું અને વ્યવસ્થિત મિક્સ કરી દઈએ, જેથી બધા મસાલા ભળી જાય. હવે આમાં જરૂર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હલાવી દઈશું. તમારે ધ્યાન રાખવાનું કે આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું છે અને લસણની અંદર પણ આપણે મીઠું નાખ્યું હતું, એટલે મીઠું થોડુંક જ નાખશું. પછી અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને હલાવી દેવાનું અને એને આપણે કુકરમાં ફરી પાછું 4 સીટી આપણે વગાડી દઈશું. 4 સીટી થઈ જાય પછી જોઈએ આપણી દાળ કેવી થઈ ગઈ છે. પ્રેશર છે હજી અને હવે આપણે જોઈએ કે જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે. હવે આપણે જોઈ લઈએ કે વ્યવસ્થિત ચડી ગઈ છે ને. જો જરૂર હોય તો હજી વધારે 2-3 સીટી મારી શકો છો. અને એમાં લીંબુનો રસ, આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા આપણે નથી એડ કરતા. હવે થોડી કોથમીર નાખીશું અને તેને ભાત સાથે, પરોઠા સાથે, રોટલી સાથે તમે ખાઈ શકો છો. આ છે આપણી ભટકી દાળ. તો કેવી લાગી મિત્રો? આપ ઘરે બનાવજો અને ચોક્કસથી ટ્રાય કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.